ડિલિવરી પછી મહિલાને જો 15 દિવસ સુધી સવારના નાસ્તામાં ગુંદ કાટલું આપીએ તો એને કમરનો દુખાવો પણ નથી રહેતો અને પેટમાં જે ચરબીનો ભાગ જમા થાય છે એ પણ નથી રહેતો અને ધાવણમાં પણ વધારો થાય છે. અને જો શિયાળામાં અઠવાડિયામાં 3 વખત આપણા ઘરમાં બને ને તો ઘરના દરેક વ્યક્તિ તંદુરસ્ત રહે છે. હવે આપણે અહીંયા કડાઈમાં 1.5 ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું. અડધી વાટકી જેટલું ઘી છે. ઘીને આપણે ગરમ થવા દઈશું. ચમચામાં થોડું ઘી ચોટેલું છે એ પણ આપણે ચમચો રાખી દઈશું અંદર એટલે ગરમ થઈ જશે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પોણી વાટકી જેટલું ગુંદ લીધું છે એમાંથી આપણે અડધી વાટકી ગુંદ એડ કરશું. ગુંદ ફૂલે છે એટલે એ વધારે થઈ જાય છે. ગુંદ હેલ્થ માટે બહુ જ સારું. એમાં છે ને કમરનો દુખાવો રહેતો હોય જેન્ટ્સ કે લેડીઝ ગમે તેને, જો તમે 2 થી 3 ચમચી રોજ આપો ને તો પણ બહુ સારું છે. હવે આપણે અહીંયા ગુંદ બધું ફૂલી ગયું છે. કડાઈ નીચે ઉતારીને અડધી વાટકી કાટલું ઉમેરશું. કાટલું ડિલિવરી વાળી મહિલા હોય ને એના માટે ખૂબ જ સારું હોય છે. અને કોઈ જેન્ટ્સને ઘરમાં જો કમરનો દુખાવાની તકલીફ હોય તો એમને કાટલું ન ભાવે તો તમે ગુંદ સાથે થોડુંક ભેળગું એડ કરી મિક્સ કરીને ગોળ નાખીને પણ આપી શકો. એ પણ હેલ્થ માટે ખૂબ સારું હોય છે. હવે અહીંયા આપણે ગુંદ અને કાટલું બરાબરથી મિક્સ કરી લેશું. જો તમે ડિલિવરી વાળી મહિલા માટે બનાવતા હો ને તો આમાં તમે સુવાદાણા પણ પીસીને એડ કરી શકો છો. દરેક ઘરની એક અલગ રીત હોય છે રસોઈ બનાવવાની. મેં તમારી સાથે અમારા ઘરે જે રીતે બને છે ને એ રીત શેર કરી છે. ખૂબ જ સિમ્પલ ને ઓછી વસ્તુ આમાં અમે એડ કરીએ છીએ. ડિલિવરી પછી 15 દિવસ સુધી ડેલી સવારે નાસ્તામાં ડિલિવરી વાળી લેડીઝને આ જ આપીએ છીએ. હવે આપણે અડધી વાટકી ગોળ એડ કરશું. અહીંયા તમે મીઠું તમારા સ્વાદ મુજબ કરી શકો છો. ગોળ ઓછો કે વધારે પણ એડ કરી શકો છો. હવે આને ગોળને બરાબર આપણે મિક્સ કરી લેશું. ગરમ હોય ત્યાં જ આપણે ગોળ એડ કરવાનો છે. કાટલું બહુ ઠંડુ નથી થવા દેવાનું, એના લીધે ગોળ સરસ મેલ્ટ થઈ જાય. તમે લોકો તમારા ઘરે કઈ રીતે ગુંદ કાટલું બનાવો છો ને એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂર લખીને કહેજો. અને તમે ક્યાંથી જુઓ છો વિડીયો એ પણ મને જરૂર કહેજો. હવે આપણે બરાબરથી અહીં ગુંદ કાટલું અને ગોળ મિક્સ કરીને ખમણ એડ કરી દઈશું. ખમણ ડિલિવરી પછી આપણે 15-20 દિવસ ખાવું ખૂબ જ ફાયદાકારક હોય છે, જેના લીધે માને ધાવણ વધારે આવે છે, એટલે બાળક છે એ ભૂખ્યું નથી રહેતું અને પેટ ભરીને દૂધ પી શકે છે. તો આ રીતે ખમણ પણ આપણે તમારે જાડું ઝીણું જેવું પણ ઘરમાં અવેલેબલ હોય એ એડ કરી દેવાનું. ડ્રાય ફ્રૂટ જે કંઈ ઘરમાં અવેલેબલ હોય ને તમારે એડ કરવું હોય, ભાવતું હોય એ તમે આમાં ઉમેરી શકો છો. આપણે અહીંયા ખાલી બદામ જ ઉમેર્યું છે. કાટલું અને ખમણ બે ઘી વધારે પીવે છે એટલે આપણે અહીંયા ઘી થોડું ઓછું લાગતું હતું એટલે આપણે ઘી ગરમ કરીને 1.5 ચમચા જેટલું ઘી ઉપરથી એડ કરશું. જો ઘી વધારે હોય ને તો જ આપણે ગુંદ કાટલું ખાવાની મજા આવે છે. બાળક કજિયારું હોય અને નીંદર વધારે ના કરતું હોય તો એને તમે સવારમાં 1 વાટકી આ ગુંદ કાટલું બનાવીને આપશો ને તો બાળક નીંદર પણ સારી કરશે અને હેલ્ધી પણ બનશે. તો શિયાળામાં જરૂર બનાવો આ હેલ્ધી નાસ્તો. હવે આપણે પ્લેટમાં કાઢીને એમાં બદામ અને ખમણ ઉમેરી દઈશું. અને ડ્રાય ફ્રૂટ જો તમારે બીજું કાંઈ પણ ઉપરથી નાખવું હોય એ પણ તમે નાખી શકો અને એન્જોય કરીએ કાટલું. કેવું લાગ્યું તમને ગુંદ કાટલું એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. હવે આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.